દોસ્તો, આજના આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું કેવી રીતે તમે આસાનીથી કોઈપણ તરહનો ડોક્યુમેન્ટ ફાઇલ, માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ હોય, ચાહે માઇક્રોસોફ્ટ વર્ડ હોય, કાં તો કોઈપણ પ્રકારનો ઇમેજ હોય, એને આસાનીથી PDF ફાઇલની અંદર કન્વર્ટ કરી શકો છો. ઓનલાઈન બહુ જ આસાનીથી આ બધું તમે કેવી રીતે કરી શકો છો, આ જાણવા માટે તમારે આ વિડીયોને લાસ્ટ સુધી દેખવો પડશે. હેલો ગાઈઝ, હું છું દેવ, તમારું સ્વાગત કરું છું ગુજુ ટેક સપોર્ટમાં. અહીંયા પર હું તમને ઓનલાઈન તરીકો બતાવવાનો છું કેવી રીતે તમે ઓનલાઈન તરીકોથી PDF ફાઇલને ક્રિએટ કરી શકો છો. માની લો કંઈ પણ ઇમરજી થઈ ગયું, માની લો કે તમે કંઈક એવી સિસ્ટમમાં બેઠા છો, કોઈ પણ સિસ્ટમ એ સોફ્ટવેર નથી, કોઈ PDF ફાઇલ ક્રિએટ કરવા માટે એ સિસ્ટમમાં ઇન્ટરનેટ છે, તો તમે આસાનીથી મિનિટોમાં, એટલે કે થોડાક જ મિનિટોમાં તમે આસાનીથી કોઈ પણ પ્રકારનું ડોક્યુમેન્ટ ફાઇલને PDF ફાઇલમાં કન્વર્ટ કરી શકો છો. PDF ફાઇલ ઓનલાઈન ક્રિએટ કરવા માટે સૌથી પહેલાં તમારે ગૂગલમાં જવું પડશે. ગૂગલમાં સર્ચ કરવું પડશે PDF ક્રિએટ ઓનલાઈન. એના પછી તમારે સર્ચ કરવાનું છે. જેવા જ PDF ફાઇલ ઓનલાઈન ક્રિએટ કરવા માટે સૌથી પહેલાં તમારે ગૂગલમાં જવું પડશે. ગૂગલમાં સર્ચ કરવું પડશે PDF ક્રિએટ ઓનલાઈન. એના પછી તમારે સર્ચ કરવાનું છે. જેવા જ તમે સર્ચ કરશો તો તમને વેબસાઇટ મળી જશે. તો તમારે સિમ્પલી જોવા મળશે, કોઈપણ વેબસાઇટ પર ક્લિક કરી શકો છો. તો અહીંયા પર હું તમને પહેલી વાળી વેબસાઇટને રિકમેન્ડ કરીશ. તમારે સિમ્પલી online2pdf.com વાળી વેબસાઇટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, સિમ્પલી અહીંયા પર તમારે સિલેક્ટ ફાઇલ કરવાનું છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, સિમ્પલી અહીંયા પર તમારે સિલેક્ટ ફાઇલ કરવાનું છે. ત્યારબાદ તમે અહીંયા ઓપ્શન દેખી શકો છો, કોમ્પ્રેશન કરી શકો છો PDF ફાઇલને, કે પછી તમારી PDF ફાઇલને પ્રોટેક્ટ કરવા માંગો છો પાસવર્ડના દ્વારા, તો પણ તમે કરી શકો છો. તમે સિમ્પલી હેડર ફૂટર એડ કરવા માંગો છો તો એ પણ કરી શકો છો. તો હું તમને સિમ્પલી એક વર્ડ ફાઇલને PDF ફાઇલની અંદર કન્વર્ટ કરીને બતાવી દઉં. તો તમારે સિમ્પલી ફાઇલને ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા પર ફાઇલ પર સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા ફાઇલ પર સિલેક્ટ કરવાનું છે. તમારી પાસે આ રહ્યું ફાઇલ સિલેક્ટ કરું છું. તમારી પાસે આ રહ્યું ફાઇલ સિલેક્ટ કરું છું.
સિમ્પલી ક્લિક કરું છું. ઓપન પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા પર સ્ટાન્ડર્ડ કન્વર્ઝન રાખવાનું. ત્યારબાદ સિમ્પલી કન્વર્ટ પર ક્લિક કરવાનું છે. જેવા જ તમે ક્લિક કરશો તો આ 1 થી 2 મિનિટનો સમય લેશે, એનાથી પણ ઓછા સમય લેશે. એના પછી ઓટોમેટિકલી તમારે અહીંયા ડાઉનલોડ લિંક દેખાડી દેશે. કન્વર્ટ ટુ PDF પર ક્લિક કરશું રાખવાનું. ત્યારબાદ સિમ્પલી કન્વર્ટ પર ક્લિક કરવાનું છે. જેવા જ તમે ક્લિક કરશો તો આ 1 થી 2 મિનિટનો સમય લેશે, એનાથી પણ ઓછા સમય લેશે. એના પછી ઓટોમેટિકલી તમારે ત્યારબાદ દેખો તમને ઓછા સમય લેશે. એના પછી ઓટોમેટિકલી તમારે અહીંયા ડાઉનલોડ લિંક દેખાડી દેશે. ત્યારબાદ દેખો તમને ડાઉનલોડ લિંક આવી ગયું છે PDF ફાઇલનું. સિમ્પલી એને ડાઉનલોડ કરું છું. ત્યારબાદ ફાઇલ લોકેશન ઉપર ક્લિક કરશું. ડાઉનલોડ કર્યા બાદ સિમ્પલી હું એને ઓપન કરું છું. તો તમે દેખ્યું કે કેટલી આસાનીથી થોડાક જ સેકન્ડમાં, થોડાક જ મિનિટોમાં કોઈ પણ ડોક્યુમેન્ટ ફાઇલને ઓનલાઈન PDFમાં કન્વર્ટ કરી શકો છો. દોસ્તો, આ તરીકો બેસ્ટ, સિમ્પલ છે અને આસાન છે. તો દોસ્તો, આ વિડીયોમાં આટલું જ. લાઈક પણ કરો, શેર પણ કરો. કોઈ પણ સવાલ હોય તમે મને પૂછવા માંગો છો તો નીચે આ કોમેન્ટ બોક્સમાં બેઝિક્સ કોમેન્ટ જરૂર કરો. અગર જો તમે નવા છો, જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો વિડીયોની નીચે ખાલી એક લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન મળી જશે. એના પર સિમ્પલી સબસ્ક્રાઈબ પર ક્લિક કરી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અને બેલ આઇકન દબાવીને ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી શકો છો અને બેલ આઇકન પર દબાવીને લેટેસ્ટ વિડીયોઝની જાણકારી મેળવી શકો છો. તો દોસ્તો, મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.